ધ હોર્સ. આ પુસ્તકનો અનુવાદ કરવાના હું મરણીય પ્રયાસ કરું છું, પણ આના કોપીરાઇટ્સ નથી મળતા. કારણ કે આમાં માત્ર ટેક્સ્ટના નહીં, એમણે આ ચિત્ર વાર્તાના સ્વરૂપમાં, એટલે માટે આ વધારે ઇમ્પેક્ટફુલ છે. એની મૂવી પણ આવી ગઈ છે, હવે એનું ફિલ્મ આવી ગયું છે, કે એમણે ચિત્ર વાર્તાના સ્વરૂપમાં રજૂ કર્યું છે આખું. મતલબ દરેક પાના પર એક ચિત્ર છે અને એની નીચે એક સંક્ષિપ્ત ડાયલોગ છે, અને એટલા અર્થસભર વાક્યો છે. જેમ કે પેલો બાળક એમ કહે છે કે પેલા કાળા ડિબાંગ વાદળો છે, એ આપણી તરફ આવી રહ્યા છે, અને ઘોડો એમ કહે છે કે હા, પણ એ પસાર થઈ જશે, અને એની પાછળ રહેલું ખુલ્લું આકાશ ક્યાંય જવાનું નથી. એક પાના પર પેલું છછુંદર એમ કહે છે કે મને ડર છે કે તમને બધાને ખબર પડી જશે કે હું સાવ સાધારણ છું. અને ત્યારે બાળક એને એવું સમજાવે છે કે પ્રેમ પામવા માટે અસાધારણ હોવું જરૂરી નથી. પછી બાળક પેલા ઘોડાને પૂછે છે કે અત્યાર સુધીમાં શું કહેવા માટે તમારે સૌથી વધારે હિંમત એકઠી કરવી પડી? તમને કોઈ પૂછે તો તમે એમ કહો આઈ લવ યુ, પણ ઘોડાએ એવું કહ્યું, શું કહેવા માટે હિંમત એકઠી કરવી પડી? મારી મદદ કરો. હેલ્પ માગવા માટે કેટલી બધી હિંમત જોઈએ. અને મદદ માંગવાનો અર્થ આ પુસ્તકમાં લખ્યું છે કે મદદ માંગવાનો અર્થ એ નથી કે તમે મેદાન છોડી ચૂક્યા છો. મદદ માંગવાનો અર્થ એ થાય કે તમે છેક સુધી લડવા માંગો છો. સો બહુ જ અર્થસભર સંવાદ છે, જેમાં એક જગ્યાએ છછુંદર એવું કહે છે કે હું તો બહુ નાનું છું, અને બાળક એમ કહે છે હા, પણ તું મહત્વનું છે, તારા હોવાથી ઘણો ફેર પડે છે. તો દરેક પાના પર એટલા, અને હવે તો આ એટલું બધું પોપ્યુલર થયું છે કે લોકો આ પાત્રોના ટેટુ કરાવે છે. હોસ્પિટલમાં જેમને કેન્સર હોય, ડિપ્રેશન હોય, એમને હોસ્પિટલ ઓથોરિટીઝ આ પુસ્તક ભેટમાં આપે છે. દિવાલ ઉપર જાહેર સ્થળોએ આ પાત્રોના ચિત્રો છે. પણ જ્યારે આ પાત્રો વિશે લેખક પોતે સમજાવે છે ત્યારે એ વાત બહુ સરસ રીતે ઉઘડે છે. એવું કહે છે કે ચારે પાત્રો આપણી અંદર રહેલા છે. આપણે દરેકની અંદર એક બાળક રહેલું હોય છે, જેનામાં કુતૂહલ વૃત્તિ છે, વિસ્મય છે, પણ એ ડરપોક છે, એ ડરે છે, એને ખૂબ બધી શંકા છે, સેલ્ફ ડાઉટ છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું, બીવે છે. આપણા દરેકમાં એક છછુંદર રહેલું હોય છે, જે લેખક એવું વર્ણવે છે કે બહુ લાલચી છે, એને લાલચ છે, લોભ છે, પણ એટલે જ ઉત્સાહી છે કે કંઈક કરીશ તો કંઈક મળશે. આખા પ્રસંગ દરમિયાન શિયાળ પાછળ ચાલતું રહે છે, જેમ એને કંઈ બહુ રસ જ નથી. તો આ શિયાળ, આપણામાં રહેલું શિયાળ એટલે આપણી અંદર રહેલી દુભાયેલી અને દુખતી બાજુ, જે ઉદાસ છે, જેને જીવનમાંથી રસ નથી, ઉદાસીન થઈ ગઈ છે, તૂટી ગઈ છે. અને ચોથો ઘોડો, એટલે કે આપણામાં રહેલી શાંત, સમજુ અને પરિપક્વ બાજુ. અને આ ઘોડો એટલે આપણી ચેતના, આપણો આત્મા. અને પુસ્તકમાં આ ચારે પાત્રો એકબીજાની નજીક આવે છે અને ચારે એકબીજા સાથે સંવાદ કરે છે, એકબીજા સાથે પોતાનો અનુભવ, પોતાની સમજણ અને સાંત્વના શેર કરે છે. અને માટે આ આખું પુસ્તક એક રૂપક છે, એ સ્વ દ્વારા સ્વનું સમારકામ કરવાની પ્રક્રિયા છે. કે જ્યારે આપણામાં રહેલી કોન્શિયસનેસ, આપણી ચેતના, જ્યારે આપણી અંદર રહેલા ડરપોક બાળકને સમજાવે છે કે કાંઈ નહીં થાય તને, આ વાદળો પસાર થઈ જશે. એ શિયાળને સમજાવે છે કાંઈ વાંધો, જે થયું એ થયું, કશુંક નવું આવશે. તો એક આ પુસ્તક, અને એક મેડિટેશન્સ, પુસ્તકનું નામ જ છે ધ મેડિટેશન્સ, જે માર્કસ ઓરેલિયસે લખ્યું હતું, રોમન સમ્રાટ છે. પુસ્તક થોડું વાંચવામાં અટપટું છે, પણ બેઝિકલી એની ફિલોસોફી, સ્ટોઇક ફિલોસોફી, બહુ પ્રાચીન અને બહુ દીર્ઘકાલીન ફિલોસોફી છે, કે જેમાં ડાયકોટોમી ઓફ કંટ્રોલ સમજાવે છે કે બસ એટલું જ છે કે આ જગતમાં જો આપણને એટલું ખબર પડે કે શું આપણા કંટ્રોલમાં છે ને શું આપણા કંટ્રોલમાં નથી, તો આપણા કંટ્રોલમાં ખાલી આપણો દ્રષ્ટિકોણ છે, આપણા કર્મ છે, આપણો અભિગમ છે. કોણ શું કહે છે, કોણ કેવી રીતે વર્તે છે, એ આપણા કંટ્રોલમાં નથી.
તો આ તો મેં તમને ખાલી એક જ વાત કીધી, બાકી આવી ઘણી બધી વાત છે. અને લાસ્ટ ઇઝ ધ કમ્ફર્ટ બુક. આ પુસ્તક મેં છેલ્લે વાંચ્યું, બહુ મોડું વાંચ્યું. મેટ હેક કરીને એક લેખક છે, અને 24 વર્ષની ઉંમરે તેઓ પણ આ જેટલા ડિપ્રેશનવાળા હોય ને એ પછી પુસ્તકો પર તૂટી પડે, પછી વાંચવા ઉપર ને લખવા ઉપર બે. તો 24 વર્ષની વયે એમણે નક્કી કર્યું કે સુસાઇડ કરવો છે. એ પહાડની ટોચ ઉપર ગયા પણ ખરા, પણ ધારની લગોલગ પહોંચ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે મરી જઈએ તો એક જ નામ, પણ કદાચ પેરેલાઇઝ થઈ જશું તો એ જીવન કેટલું ભયાનક હશે. અને એવું વિચારીને પાછા આવી ગયા. પછી એમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી. દારૂનું વ્યસન હતું, દારૂની લત છોડી દીધી, અને પછી એમણે પુસ્તક લખ્યું રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવતા રહેવાના કારણો. આનું પણ ગુજરાતી અનુવાદ છે, નવભારત સાહિત્ય મંદિર દ્વારા આ પણ બહાર પાડ્યું છે. તો પણ એ પુસ્તક નહીં, એ પછીનું જે એમનું પુસ્તક આવ્યું ધ કમ્ફર્ટ બુક, બહુ જ સરસ પુસ્તક છે. અને એ પુસ્તક ઉપરથી જ મને રેસ્ક્યુ અને રિહેબના વિચારો આવ્યા. એ પુસ્તક વાંચ્યા પછી જ મને એમ થયું કે ગુજરાતી પુસ્તકોમાં પણ આવા ટ્રાન્સફોર્મેશનની જરૂર છે. કારણ કે તમે કમ્ફર્ટ બુક હાથમાં લો ને તો તમને બિલકુલ એક વાચક તરીકે ઇટ ઇઝ લાઈક, હું એવું કહીશ કે એ પુસ્તક વાંચનનું T20 ફોર્મેટ છે. મતલબ એક પાના પર ખાલી 5 કે 6 લાઇનમાં આખો વિચાર રજૂ કરી દીધો હોય અને આખું પેજ કોરું હોય. અને એક વાચક તરીકે એક પાનું પૂરું કરવું નહીં તમને તમારી સૌથી મોટી ઉપલબ્ધિ લાગે કે મેં એક પાનું પૂરું કર્યું. અને તમે 5 પાના વાંચો ને તો તમારો સેલ્ફ એસ્ટીમ વધી જાય કે આ તો 5 પાના વાંચ્યા. અને હકીકતમાં એક વસ્તુ મને સમજાઈ છે, ને એ જ કારણથી મેં ભાસ્કરની કોલમ પણ છોડી દીધી કે જે વાત મારે કહેવી છે એ જો 100 કે 150 શબ્દોમાં કહેવાઈ જતી હોય તો મારે 700 શબ્દો વાપરીને વાંચકની એનર્જી અને એટેન્શન શું કામ બગાડવા? કારણ કે લખવા માટે એનર્જી જોઈએ છે, એટલી જ એનર્જી વાંચવા માટે પણ જોઈએ છે. અને એટલે જ રાત્રે વાંચવાનું મન નથી થતું, કારણ કે એનર્જી જ નથી હોતી. સો રીડિંગ રિક્વાયર્સ એનર્જી. અને એટલે જેટલું સંક્ષિપ્તમાં કહેવાય એટલું દૂર સુધી પહોંચે, વધારે લોકો સુધી પહોંચે. અને કમ્ફર્ટ બુકે મને રિયલાઇઝ કર્યું કે આ લેખકે કેટલી ગૂઢ વાત 3 કે 4 લાઇનમાં કહી દીધી, એમાં 5મી લાઇન લખવાની જરૂર નથી. અને ત્યારથી મને એવું વિચાર આવ્યું કે હવે 700 750 શબ્દોની જરૂર જ નથી. જે કહેવાનું છે જીવનની કોઈ પણ વાત એ વધીને 150 શબ્દોમાં કહેવાઈ જાય. અને પછી રેસ્ક્યુ બુક અને રિહેબ બુક પ્રકાશિત થયા. અને આ વાચકો સુધી આ પુસ્તકો આટલા બધા પહોંચ્યા છે એનું કારણ જ એ છે કે એ સંક્ષિપ્તમાં છે. કારણ કે લાંબુ વાંચવાનો કંટ્રોલ આવે છે. અગેન એટેન્શન સ્પાન ટૂંકો છે. એનો મતલબ એમ નથી કે આવા જ પુસ્તકો વાંચવા, પણ જો જ્યાં સુધી વાંચન ન ગમે ત્યાં સુધી એવું કશુંક વાંચો જે તમને ગમે છે, તો જે તમને ઇન્ટરેસ્ટેડ રાખે. અને 1 પાનું 2 પાનું આ બધા પુસ્તકો એવા છે કે જેમાં કન્ટિન્યુટી ન જળવાય તો પણ ચાલે. મતલબ હું ખાલી એટલું જ કહીશ કે ટાઈમ નથી જે લોકો કહે છે એને હું એવું જ કહીશ કે એક ડ્રાઈવર રાખી લો, અને કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોય તો તમે તો બહુ સારા શહેરમાં છો કે એટલો સરસ ટ્રાફિક હોય છે કે તમે ઘરેથી ઓફિસ પહોંચો તમારા એટલીસ્ટ 5 પાના તો વંચાઈ જાય. મુંબઈમાં હું જઈશ તો એવું કહીશ કે આખું પુસ્તક વંચાઈ જાય. અમદાવાદમાં એવું જ કહું છું કે તમારું એટલીસ્ટ અડધું પુસ્તક તો પતી જાય. અને જો તમે સેલ્ફ ડ્રાઈવ કરતા હો તો ડ્રાઈવર રાખી લો, કારણ કે તમે ડ્રાઈવ કરતા હશો ત્યારે ડ્રાઈવર આ પુસ્તક નહીં વાંચી શકે. તો આને કહેવાય એલોકેશન ઓફ લેબર. જ્યારે એકવાર સ્વામી વિવેકાનંદ વાત કરી. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં મેડિટેશનનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. અને ત્યારે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે તમે આ અમને સલાહ આપો છો એની કરતાં ભારતમાં જઈને ભારતના લોકોને કહો ને, અમને છે ને શિખામણ આપો છો મેડિટેશનની. અને ત્યારે વિવેકાનંદે બહુ જ સરસ જવાબ આપ્યો કે અત્યારે ભારતવાસીઓને મેડિટેશનની નહીં, ભોજનની જરૂર છે, રોટલીની જરૂર છે. જેઓ ભૂખ્યા હોય એમની સામે હું ધ્યાનની વાત કરું તો એનું અપમાન ગણાય. માટે એક હાયરાર્કી છે આપણી નીડ્સની, કે પહેલાં તો શારીરિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. ભૂખ, ઊંઘ, તરસ, શેલ્ટર મળવું જોઈએ. પછી ભાવનાત્મક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. પછી બૌદ્ધિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. અને પછી આત્મિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. તો આપણું ડેવલપમેન્ટલ અરેસ્ટ કયા લેવલે થઈ રહ્યું છે અહીં હવે આપણે જ નક્કી કરવાનું છે. પણ
તમે ડ્રાઈવ કરતા હશો ને ડ્રાઈવરને બાજુમાં બેસાડશો તોય એ ડ્રાઈવર પુસ્તક નહીં વાંચે, કારણ કે એની જરૂરિયાતો હજી સંતોષાઈ નથી. પણ એ કામ તમે કરી શકશો. તો એવું છે કે પુસ્તક વાંચનની શરૂઆત ખાલી 2 પાનાથી કરો, વધારે નહીં. ઓનલી 2 પેજીસ પર ડે. આપણે એટલા બધા ઓવર એમ્બિશિયસ ટાર્ગેટ્સ રાખીએ છીએ અને આપણે પુસ્તક વાંચનને એક કમ્પેરિઝન બનાવી દીધું છે. કોઈક એવું લખે કે ફિનિશ્ડ એલ્કેમિસ્ટ ઇન 2 days. એટલે આ કઈ રેસ છે? મતલબ ઓન ધ કોન્ટ્રી પુસ્તક જેટલું વધારે ગમે એટલું વધારે શાંતિથી ધીરજથી વાંચવું જોઈએ. મારું એક પુસ્તક છે ગમતું, ધ એલ્મેનેક્સ ઓફ નવલ રવિકાંત. હું 6 મહિનાથી વાંચું છું, હજી પૂરું નથી થતું, કારણ કે એકનું એક પાનું ક્યારેક હું ફરી વાર વાંચું. તો પુસ્તકો જેટલા વધારે ગમે એટલા વધારે ચાવવા જોઈએ અને બેસ્ટ સેલરના ચક્કરમાં નહીં પડો. ફલાણું બેસ્ટ સેલર છે, ફલાણું બહુ વખાણું છે, મિલિયન્સ ઓફ કોપીઝ નહીં. આપણે એ જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને આકર્ષે છે, જે આપણામાં રસ જગાવે છે. ભલે એને કોઈ દુનિયા માટે બેસ્ટ સેલર હોય, મને મજા નથી આવતી. તો દરેકની વાંચન રુચિ અલગ હોઈ શકે છે, દરેકના વિષયો અલગ. કોઈને નવલકથા ગમે, અરે બાળ વાર્તાઓ, મને બકોર પટેલ ગમે છે આ ઉંમરે. તો કોઈ પણ સાહિત્ય છે, એ બાળ સાહિત્ય હોય, નવલકથા હોય, એ ક્યારેય એને આપણે કેટેગરાઇઝ નહીં કરીએ, એમાં વાડાબંધી નહીં કરીએ. વાંચવું ગમે છે, સાહિત્ય વાંચવું ગમે છે, એ પૂરતું કારણ છે પુસ્તક હાથમાં પકડવા માટે. અને આજે આ ગમે છે તો કાલે કદાચ વાંચનનો શોખ બદલાશે, કદાચ કંઈક બીજું વાંચવાની ઈચ્છા થશે. તો હું તો એવું જ કહીશ કે જો તમને વાંચવું નથી ગમતું હજી સુધી, તો એનો અર્થ એમ કે તમે સારા પુસ્તકના સંપર્કમાં નથી આવ્યા. કારણ કે કોઈ પણ પુસ્તક પૂરું કરવું એ વાચકની જવાબદારી નથી. કારણ કે જો કોઈ પુસ્તકમાં તમને રસ નથી પડતો તો તમારો રસ જાળવી રાખવાની જવાબદારી લેખકની છે, એ પુસ્તકના કોન્ટેન્ટની છે. અને અ ગુડ રીડર ઇઝ વન હુ લીવ્સ સો મેની બુક્સ અનફિનિશ્ડ. એક સારો જે વાચક છે એ ઘણા બધા પુસ્તકો અધૂરા રાખી દે છે. તો કોઈ પણ પુસ્તક, ઘણીવાર આપણી જે ગેરમાન્યતા હોય છે પુસ્તકને લઈને, કે આપણે એવું જ માનીએ છીએ કે હજી આપણે પાઠ્યપુસ્તક પકડીને જ બેઠા છીએ, મતલબ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી, ઓલી પ્રતિજ્ઞાથી લઈને છેલ્લા પાના સુધી બધું વાંચવાનું છે. નોન ફિક્શનમાં તો હું વચ્ચેથી શરૂ કરું. કોઈ ગમે એ પ્રકરણ વાંચવાનું મજા આવે તો આગળ કે પાછળ જાઓ. ફિક્શનમાં એવું ન થઈ શકે, પણ એ ફિક્શનમાં તમે વચ્ચેથી વાર્તા શરૂ કરી શકો. હવે આ એવું જ કરે છે ને, વચ્ચેથી શરૂ કરે છે પછી ફ્લેશબેકમાં લઈ જાય છે. સો તમને કોઈ પુસ્તકના સેમ્પલ પેજીસમાં મજા નથી આવતી તો ડોન્ટ બાય ધ બુક. ઇવન કિન્ડલ પણ હવે સેમ્પલ પેજીસ 20-25 સુધી ઓફર કરે છે કે તમે આમનામ ફ્રીમાં વાંચતા હો તો વાંચો ભાઈ, કાંઈ વાંધો નહીં, નથી જોતા રૂપિયા. 25 પાના પછી તમને એમ થાય કે ના મારે ખરીદવું છે તો પછી ખરીદો. તો સેમ્પલ પેજીસ વાંચો, કોઈ રેન્ડમ પેટર્નથી વાંચવાનું શરૂ કરો. એન્ડ પણ હું એવું કહીશ કે આ એક એવી આદત છે કે જે આપણી દિનચર્યાનો ભાગ હોવી જોઈએ. કારણ કે હવે મારે કારણો આપવાની જરૂર નથી, કારણો ઘણા બધા છે આપણી પાસે, પણ આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ. હું 2 પાના એટલા માટે કહું છું કે જો એ એટલું સૂક્ષ્મ કામ હશે, તમે બ્રશ કરવા માટે ના નહીં પાડો કોઈને, કારણ કે એ કેટલી વાર લાગે. અને એ પણ હવે એ તો હાઇજીન માટે જરૂરી છે, એવી રીતે આ ઇમોશનલ હાઇજીન માટે જરૂરી છે. તો એટલો ટાર્ગેટ સેટ કરો કે તમે તમારી જાતને ના પાડી શકો. મતલબ 2 પાના તમને ના પાડતા શરમ આવવી જોઈએ કે 2 પાના વાંચવાનો સમય નથી. તો તમે એક દિવસે 20 પાના વાંચશો ને તો બીજા ત્રીજા દિવસે મૂકી દેશો, પણ રોજ 2 પાના વાંચશો તો મહિનાના અંતે તમે 60 પાના વાંચશો અને એ ટેવ આગળ જતાં પણ ચાલુ રહેશે. તો હું એટલું જ કહીશ કે વધારે આપણે ટાર્ગેટ ન સેટ કરીએ, જસ્ટ 2 પેજીસ. અને હવે તો મેં નવું શરૂ કર્યું છે, કારણ કે તમે વી હેવ ટુ ચેન્જ અવર રિલેશનશિપ વિથ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કદાચ અટકાવવું અઘરું હોય, પણ આપણે એની સાથેનો સંબંધ બદલી શકીએ. તો તમે ખાલી ઇન્સ્ટાગ્રામ પર જઈને #bookstagram એવું કરશો તો તમને 18 મિલિયન રિઝલ્ટ્સ મળશે. મતલબ 18 મિલિયન એવા રિઝલ્ટ્સ કે જ્યાં માત્ર પુસ્તકોની વાત થઈ રહી છે. હા, ઓફકોર્સ એ ઇંગ્લિશ છે, કાં પુસ્તકોના રીલ હશે, કાં પુસ્તકોની પોસ્ટ હશે, કાં પુસ્તકનો ફોટો હશે અંદર પાનાનો. તો એના પરથી મેં GLF-માં એક સૂચન મૂક્યું હતું કે આપણે ગુજરાતી બુકસ્ટાગ્રામ શરૂ કરીએ. અને હું તો ઘણીવાર એવું કરું છું કે મારા જ એકાદા પુસ્તકનો ફોટો પાડીને મૂકી દઉં છું, #ગુજરાતી બુકસ્ટાગ્રામ. અને ઘણા બધા લોકો હવે એવું કરે છે કે જે પાનું ગમે એનો ફોટો પાડીને સ્ટોરીમાં મૂકે છે, મને ટેગ કરે છે એટલે મને ખબર છે. તો
એટલું કરી શકો. મતલબ જે સોશિયલ મીડિયા પર આવે છે એટલે એક પાનું વાંચીને તો પાછું જાય. અને હવે તો એઆઈનો યુગ છે. તમે શું સર્ચ કરશો, જેના પર ક્લિક કરશો, એઆઈ તમને એ જ બતાવશે. એના અલ્ગોરિધમ જ એ પ્રકારના છે. જો તમે એક પુસ્તકના પાનાને લાઈક કરી છે, એના પર કમેન્ટ કરી છે, એ શેર કર્યું છે, ઇવન સેવ કર્યું છે, તો થોડા સમય પછી તમારી ફીડમાં, તમારી ટાઈમલાઈનમાં એવા જ પ્રકારના પુસ્તકોની, એવા જ પ્રકારના પોસ્ટનો મારો કરવામાં આવશે. કારણ કે એને તમારો ઇન્ટરેસ્ટ ખબર છે. સો અનાયાસે ખાલી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતાં કરતાં તમે પુસ્તકો વાંચી શકો. અને આવી સુવિધા ફેસબુક પર પણ ઉપલબ્ધ છે. સો રાધર દેન એટલે આપણે બહુ શું વાંચો છો, શું જુઓ છો અને કેટલું જુઓ છો, આ બે બહુ અગત્યનું છે. આપણે આપણું એટેન્શન કઈ તરફ ડાયવર્ટ કરીએ છીએ. ઇવન સોશિયલ મીડિયા ચાલુ હોય તો પણ આપણે પુસ્તક વાંચન કરી શકીએ એવી સુવિધા હવે આપણી પાસે છે. તો એનો ઉપયોગ કેમ ન કરવો, એ બાને પણ આપણે પુસ્તકો તરફ વળશું. સો તમે અગેન, મેં જ્યાંની શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં જ હું અંત પણ કરું છું કે તમે બહુ ધીરજ રાખી. અને મેં પણ ધીરજ રાખી. તો તમે આટલા એટેન્શનથી, કારણ કે આજના સમયમાં સૌથી મોટું દાન એટેન્શનનું છે. તમારે કોઈને તમારા પ્રેમમાં પાડવા હોય ને તો ફોન સાઈડ પર મૂકીને એને આમ સાંભળો. અને સાયકેટ્રિસ્ટ દે આર વેરી ગુડ એટ લિસનિંગ. એ લોકો કાઉન્સેલિંગમાં મોટેભાગે એક્ટિવ લિસનિંગ જ કરતા હોય છે. અને એટલે જ મોટાભાગની સ્ત્રીઓ સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડતી હોય છે કે આટલું સાંભળે કોણ. તો તમે અત્યારે, હું તો એવું કહીશ, અત્યારે આમ સૌથી મોટું જે ડોનેશન છે એ એટેન્શનનું છે. કારણ કે લોકો પાસેથી એમનું એટેન્શન માગવું એ અત્યારે સૌથી, માગવું કરતાંય મળવું એ અત્યારે સૌથી મોટો પ્રેમ છે, સૌથી મોટો આદર છે. અને એ બદલ હું આપ સૌનો આભાર.